ત્રણેય કાળના સંસ્કાર રૂપી જે શરીરાદી એકત્ર બુદ્ધિ મોહ કેવો છે કે ત્રણેય કાળના સંસ્કાર રૂપી શરીરને અને રાદી છે ને રાગ, શરીરને રાગ સાથે એકત્ર બુદ્ધિ એ મોહ, એ મિથ્યા. ભલે જૈનનો સાધુ થાય દિગંબર મુનિ, પણ જેને હજી અંદરમાં વ્રતના પરિણામ, તપના પરિણામ રાગ એ ધર્મ છે ને એ મારા છે માને ત્યાં સુધી મિથ્યા દેખી. બરાબર. હરે ક્રમ આપણા પ્રભુ માર્ગ તો ભાઈ આ છે. બરાબર. જન્મ મરણ રહિત થવાનો ઉપાય તો આ છે બરાબર. કે રાગને શરીરથી, કેમ કે રાગ તત્વ પૂર્ણ તત્વ છે, પાપ તત્વથી એકલો રાખો. અજીવ તત્વથી સ્વતંત્ર તેના ઉત્પાદ એને ધ્રુવ વાળું તત્વ છે. એના જે શરીર છે, વાણી મન છે, એની એ ઉત્પાદ એનો પર્યાય સમય સમય ઉત્પન્ન થાય એવું એ તત્વ છે. એ તત્વને આત્મા એમ માને કે એ પર્યાય ઉત્પાદ મેં કરી. અને અંદરમાં રાગ દયા દાન વ્રત ભક્તિ નો આવે એ રાગ વિકલ્પ ને દુઃખ રૂપ છે. એને એ પોતાના સ્વભાવના સાધન તરીકે મારા છે માને. એવો જે મિથ્યાદ ભાવ ત્રિકાળી રાગ ને શરીર સાથે સંસ્કાર રૂપી બુદ્ધિ ત્રિકાળી એમના મિથ્યાત ને મોહ કહે છે. સમજાણું કાંઈ આવું ધર્મ છકાઈ ને દયા પાડવી, ભૂસાને હાથ પાણી દેવા, દર્શાને પાણી રોજીને ઓસળ દેવા, કપડાનો એ કપડા દેવા, ખાનનો એને મકાન આપી દે. કોણ દઈ ભાઈ એ તો ચીજ પર છે. બરાબર. એ પર ચીજને હું દઈ લઈ શકું છું એ જ પરને પોતાની માની છે. પૈસા લક્ષ્મી શરીર આદિ હું પરને દઉં, પૈસા હાર પાણી પરને દઉં તો એ તો પર વસ્તુ છે. એનો દઈ શકું એવી જે માન્યતા એ જ મિથ્યા છે. એ પર તત્વ છે તેનો એ સ્વામી થાય છે અને સ્વતત્વનો તે અનાદર કરે છે. સમજાણું કાંઈ મારે કેવો છે મોહ કે ત્રણેય કાળના સંસ્કાર અનંત કાળથી સંસ્કાર ચાલ્યા એમ છે. વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ જ્ઞાની રહેશે. અથવા અજ્ઞાનીને ભવિષ્યની જે ક્રિયાદી મારી છે, ભવિષ્યમાં રાગ છે એ મારો છે, એવા ત્રિકાળી સંસ્કાર એને પડ્યા છે. ઘરની સાથે એકત્વ બુદ્ધિ તે મળતા જે જીવ સુજીવનો અનુભવે છે એ અંદર છે જ નહીં. એવો જે પરમાં એકત્ર બુદ્ધિના સંસ્કાર અનાદિના જામેલા છે. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ચૈતન તત્વ ભિન્ન, એને ન જાણતા એનાથી ભિન્ન તત્વ જે પુણ્ય પાપ ને દેહની ક્રિયા જડાદી એ મારા એ ત્રિકાળી સંસ્કારમાં એકત્ર બુદ્ધિ એની પડી છે. બરાબર. એ એકત્ર બુદ્ધિ મળતા જે જીવ સુજીવને અનુભવે એ રાગના એકત્વને શરીરની ક્રિયાની એકત્ર બુદ્ધિને મટાડીને એની સંસ્કાર બુદ્ધિ છોડી દઈને જે શુદ્ધ ચૈતન જ્ઞાન આનંદ પ્રભુ છે
એને અનુભવે તેને મિથ્યાત્વનો નાશ થઈને સંસાર પેલું અટકી જાય. બરાબર સમજાણું કાંઈ? બરાબર જે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. હા, જીવ અધિકાર છે ને, જીવ અધિકાર. જીવનો અધિકાર જ આટલો ના આવો છે. રાગ અને પરની ક્રિયાથી ભિન્ન સંસ્કારને એના છોડી દઈને જીવ તત્વ જે છે તેને અનુભવવું, એનું નામ જીવનો અધિકાર છે. હા, સાંભળતા કથન પડે, સાંભળ્યું ન હોય, બહારની ચીજમાં ગોઠવાય અનુસ્રાવ ગાયો એને કારણે સંસ્કાર કીધા નહીં. ભવિષ્યમાં રાગ થાય તો સારો, એ પણ વર્તમાન સંસ્કાર મિથ્યા છે. ભવિષ્યમાં બે હારો મળે તો સારી ક્રિયા થાય. લક્ષ્મી મળે તો લક્ષ્મીનો સદુપયોગ કરશું. એ બધા પરદ્રવ્યના ભવિષ્યના વર્તમાનમાં સંસ્કાર મિથ્યા છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.